રાજકોટની દોશી હોસ્પિટલ નજીક 3 લાખની ઉઠાંતરીની ઘટના બની। એક્સેસ સ્કૂટરની ડિક્કી તોડીને 3 લાખની ઉઠાંતરી કરવામાં આવી અને એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો છે। તો 3 લાખની ચોરી કરીને 2 શખ્સો ફરાર થયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા શનિ વૈયડ ફોનલાઈન પર। શનિ, રાજકોટમાં સ્કૂટરની ડિક્કી ખોલીને 3 લાખની ઉઠાંતરી કરીને આરોપીઓ ફરાર થયા છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કઈ દિશામાં તપાસ? અંકુર, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં દિવસે ને દિવસે તસ્કરો ચોરી કરવાના જે બહાના ઢૂંઢી રહ્યા છે, ત્યારે દોશી હોસ્પિટલ નજીક એક્સેસની જે ડેકી આવે છે, સ્કૂટરની ડેકી તોડીને 3 લાખની ઉઠાંતરી કરવામાં આવી છે। બાઇક ઉપર આવેલા 2 શખ્સોએ ગણતરીની સેકન્ડોમાં જ ચોરીને અંજામ આપ્યો છે। માલવિયાનગર પોલીસે ગુનો દાખલ કરી અને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, તેને લઈને તપાસ છે તે હાથ ધરી છે કે આ ચોર કોણ છે અને ક્યાંના છે, તેને લઈને અત્યારે પોલીસે ચારે તરફ અત્યારે ટીમો ગોઠવી અને આ ચોરોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।